કહેવાય છે કે પેટ કરાવે વેઠ। વેશ્યાવૃત્તિના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોની જીભ પર એક જ શબ્દ હોય છે, સાહબ। ગંદા હૈ પર ધંધા હૈ। અને આ જ શબ્દો અને આવી જ પરિસ્થિતિ અમદાવાદના કાંકરિયા તળાવની આસપાસ ગેટ નંબર 3 પર છેલ્લા કેટલાય વર્ષોથી સાંભળવા અને દેખવા મળે છે। અમદાવાદનું કાંકરિયા તળાવ દુનિયાભરમાં ચર્ચિત છે। પ્રવાસીઓનું ફરવા માટેનું પસંદગીનું સ્થળ છે, પરંતુ કાંકરિયા તળાવની આજુબાજુના રોડ પર ચાલી રહ્યો છે દેહ વ્યાપારનો કાળો વ્યવસાય, જેમાં ઘણી સ્ત્રીઓ સપડાઈ ગયેલી છે। ત્યારે આજે આ સ્ત્રીઓને દેહ વ્યાપારના વ્યવસાયમાંથી બહાર લાવવા માટે આજે એક કવાયત હાથ ધરવામાં આવી। સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહેલા આ લોહીના વેપારમાં ગરકાવ થઈ ગયેલી 6 જેટલી યુવતીઓને યુવા શક્તિ સંગઠન દ્વારા બહાર લાવવામાં આવી હતી। આજુબાજુમાં છેલ્લા 10 વર્ષથી આ સ્કેન્ડલ ચાલી રહ્યું છે। નૈનાબેન કરીને એક આ સ્કેન્ડલ ચલાવી રહ્યા છે। બાજુમાં ડીસીપી ઓફિસ છે, કાંકરિયા પોલીસ ચોકી છે, તેમ છતાં આ ન્યુસન્સ બંધ નહીં થતું। અને સારા સીધા છોકરાઓ કાં તો સાદા સીધા યુવાનો, બુઢાઓ બધા ઘણા બધા લોકો અહીંયા આવીને ઊભા રહે છે, તો એમને નથી ખબર હોતી, તેમ છતાં એ લોકો જોડે આવીને ઊભી રહે છે, જેથી એ લોકોને શરમ અનુભવવી પડે છે અને અહીંયા આવવાનું બંધ કરવું પડે છે। આ સ્કેન્ડલ પાછળ ઘણું બધું મોટું અમદાવાદની અંદર આવા 12 થી 15 સ્કેન્ડલ ચાલી રહ્યા છે અને યુવા શક્તિ સંગઠનનું એક અભિયાન છે। અમદાવાદમાં આવું કોઈ પણ ખરાબ કૃત્ય આવતા 5 મહિનાની અંદર અમે નહીં થવા દઈએ અને પૂરેપૂરું સંપૂર્ણપણે બંધ કરવાનું એક અભિયાન ઉઠાવ્યું છે। કોઈ અભદ્ર વર્તન કરતા જોવા મળે અથવા એ યુવતી યુવકની હિલચાલ શંકાસ્પદ હોય, એના ઇશારા જે હોય અભદ્ર હોય, એવું વર્તન એનું જોવા મળે ત્યારે એના માહિતી આધારે આ કેસો કરવામાં આવેલ છે। એના પહેલાં 151 હેઠળ પણ ઘણા બધા કેસો કરવામાં આવેલ છે। આ પ્રવૃત્તિને ડામવા માટે પોલીસ દ્વારા અસરકારક પ્રયત્નો કરવામાં આવેલ છે, પરંતુ આ રિક્ષાઓ છે એ પેસેન્જરના સ્વરૂપમાં આ લોકો ફરતા હોય છે અને અહીં આ કાંકરિયા જે છે એ ફરવા માટેનું વિસ્તાર છે, લેક છે, એટલે અહીં બહારથી ઘણા બધા રિક્ષાઓ, ઘણા બધા પેસેન્જર આવતા હોય ત્યારે આને અલગથી તારવવા ઘણા મુશ્કેલ હોય છે। સમાજમાં ગેરરીતિ ન થાય અને સમાજમાં શાંતિ અને સલામતી બની રહે તે માટે થઈને પોલીસ વિભાગની રચના કરવામાં આવી છે, પરંતુ પોલીસ ખાતામાં ઘણા ખરા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના લીધે સમાજમાં દૂષણો ઉત્પન્ન થતા હોય તેવું લાગી રહ્યું છે। ભારત દેશમાં કાયદાકીય રીતે વેશ્યાવૃત્તિ તથા દેહ વ્યાપારના વ્યવસાયને ગેરકાયદેસર ગણવામાં આવે છે, પરંતુ હપ્તા ખાવ પોલીસની રહેમ નજર હેઠળ માત્ર વેશ્યાવૃત્તિ જ નહીં પરંતુ ઘણા બધા વ્યવસાયની હાટડીઓ અમદાવાદમાં ધમધમે છે। હું તો 3 વર્ષથી આવું છું। 3 વર્ષથી આ કરો છો અને અહીંયા બીજા કેટલી રિક્ષાઓ આવી ફરતી હશે? બીજી તો બહુ બધી 40-45 રિક્ષાઓ ફરે છે। બધાનું સંચાલન કોણ કરે છે? નૈના કરીને બધા અલગ અલગ છે। પહેલા નૈનાનું એકનું હતું, અત્યારે નૈનાનું નથી, બધા અલગ અલગ છે। કેટલા પર ડે ના કેટલા કસ્ટમરો તમારી જોડે આવે છે? 4-5 કસ્ટમરો હોય છે। આ રેકેટ આખું કોણ ચલાવે છે? नैना मासी તમે કઈ રીતે એમના સંપર્કમાં આવ્યા? ક્યાંના છો અને કઈ રીતે અહીંયા આવ્યા હતા? नहीं, पहले मैं उसका ही संपर्क में आया था, नैना मासी का। કેવી રીતે? और लेके आए थे 350 रुपये कस्टमर से लेता है। 10-15 ફરસ આવી। કેટલા ટાઈમ સુધી અહીંયા આવી રીતે ફરો છો? આજે 5-9 થી 6 અને બપોરે? હા। અને પછી બધાને કઈ હોટલ અમદાવાદમાં કઈ હોટલ? એ તો ભાઈ અલગ અલગ લઈ જતા હોય, અમને ખબર નહીં। પોતાનું પેટીયું રળવા માટે થઈને માણસને ઘણી વખત પોતાની જાતને પણ વેચવી પડે છે, ત્યારે 2 ટંકનું ખાવાનું મેળવવા માટે થઈને અમદાવાદમાં ઘણી ખરી સ્ત્રીઓ વેશ્યાવૃત્તિના પણ વ્યવસાય સાથે સંકળાઈ ગઈ છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે મજબૂર બની જતી હોય છે। કેમેરામેન મિત અને જયમીન સાથે આશકા જાની, GSTV, અમદાવાદ।